હેલો એવરીવન, આજે વિવિધ શાળાઓમાં ચાલી રહેલી ભરતી વિશે વાત કરીશું, જેમાં વિવિધ શૈક્ષણિક બિન શૈક્ષણિક જગ્યાઓ ઉપલબ્ધ છે. જો તમે 10 પાસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવો છો તો આ વિડીયો તમારી માટે છે. સેલેરી પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે. સૌથી હાઈએસ્ટ સેલેરીની વાત કરીએ તો 44,000 સુધી રહેશે. છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે અને પરીક્ષા વગર સીધી ભરતી છે. હવે ડિટેલમાં વાત કરીએ. કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર પીજીટી ઇંગ્લિશ, ફિઝિક્સ અને PRTની ભરતી કરવા વોક-ઇન ઇન્ટરવ્યૂ તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ શાળા ખાતે રાખેલ છે. રિપોર્ટિંગ ટાઈમ સવારે 8 થી 10 કલાકનો રહેશે. સેલેરી પોસ્ટ મુજબ 21,000 થી 27,000 સુધી રહેશે. લાયકાત, અન્ય વિગતો અને એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પર અવેલેબલ છે. ઇન્ટરવ્યૂ સમયે એપ્લિકેશન ફોર્મ ભરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની ઝેરોક્સ કોપી તથા પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે હાજર રહેવાનું રહેશે. આગળ વાત કરીએ આઈડિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વડોદરા ખાતે ધોરણ 1 થી 7માં EVS અને સાયન્સ ટીચર, ધોરણ 9-10માં સાયન્સ ટીચર અને ધોરણ 11-12માં બાયોલોજી ટીચરની રિક્વાયરમેન્ટ છે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ સ્કૂલ ખાતે ડોક્યુમેન્ટ સાથે સવારે 10 થી બપોરે 1 કલાક સુધી ઇન્ટરવ્યૂ માટે મળી શકે છે. આગળ વાત કરીએ ઇંગ્લિશ મીડિયમ બ્રાઇટ ડે સ્કૂલ વાસણા વડોદરા ખાતે વેલ ક્વોલિફાઈડ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા સેકન્ડરી સેક્શનમાં 5 વર્ષનો અનુભવ ધરાવતા પ્રિન્સિપલની રિક્વાયરમેન્ટ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાનું રિઝ્યુમે, માર્કશીટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ 7 દિવસની અંદર આપેલા એડ્રેસ ખાતે મોકલી શકે છે અથવા સ્કૂલ ખાતે મળી શકે છે. આગળ વાત કરીએ અંબે સ્કૂલ માંજલપુર વડોદરા ખાતે ધોરણ 1 અને 2 માટે મુખ્ય ટીચર, સેકન્ડરી સેક્શનમાં ઇંગ્લિશ, મેથેમેટિક્સ અને સાયન્સ ટીચર, હાયર સેકન્ડરી સેક્શનમાં અકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, ગુજરાતી, ઇકોનોમિક્સ, OCM, CC અને SP ટીચર્સ, ફિઝિકલ એજ્યુકેશન, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની પણ રિક્વાયરમેન્ટ છે. BEd ચાલી રહ્યું હોય તેવા લોકો એપ્લાય કરી શકે છે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ સ્કૂલ ઓફિસ ખાતે સવારે 10 થી બપોરે 2 કલાક દરમિયાન પ્રિન્સિપલને ઇન્ટરવ્યૂ માટે મળી શકે છે. વાત કરીએ તો નર્મદા સંસ્કૃત વેદ પાઠશાલા મહાવિદ્યાલય તપોવન સંકુલ જડેશ્વર ભરૂચ દ્વારા વિવિધ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઇંગ્લિશ ગુજરાતી ટીચર માટે BA BEd જેવી લાયકાત જરૂરી. વેદશાસ્ત્રના જાણકાર ગૃહપતિ અને મદદનીશ ગૃહપતિની પણ રિક્વાયરમેન્ટ છે. ડેટા એન્ટ્રી ઓપરેટર કમ કારકુનની જગ્યા માટે સંસ્કૃત વિષયમાં ગ્રેજ્યુએશનની લાયકાત સાથે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી. આવર્તી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સહિતની અરજી આપેલા સરનામે RPAD કે સ્પીડ પોસ્ટથી 7 દિવસની અંદર મોકલી શકે છે. આ જાહેરાત તારીખ 25 જુલાઈ 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. આગળ વાત કરીએ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા 2 દ્વારા 10 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્ય રસોઈયા અને મદદનીશ રસોઈયાની જગ્યા માટે રસોઈયાના અનુભવ હોવા જરૂરી. આ બંને પોસ્ટ માટે મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે. ગણિત વિજ્ઞાન ટ્યુશન માટે ધોરણ 9-10માં ભણાવી શકે તેવા BSc BCom BEdની લાયકાત ધરાવતા ટીચર્સની રિક્વાયરમેન્ટ છે. ફિમેલ કોમ્પ્યુટર ટીચરની એક જગ્યા માટે PGDC અથવા કોમ્પ્યુટરમાં લાયકાત હોવી જરૂરી. PT ટીચર માટે CPEdની લાયકાત જરૂરી. આર્ટ ટીચર માટે ETDની લાયકાત જરૂરી. સંગીત શિક્ષકની પણ રિક્વાયરમેન્ટ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 4 ઓગસ્ટ 2026 સુધી પોતાના ડોક્યુમેન્ટ્સ આપેલા સરનામે મોકલી શકે છે. સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં નહીં આવે. આગળ વાત કરીએ પાર્થ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સમા વડોદરા દ્વારા વિવિધ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શનમાં કોઓર્ડિનેટરની જગ્યા માટે ગ્રેજ્યુએશન પ્લસ BEd સાથે 5 વર્ષનો અનુભવ જરૂરી. પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શનમાં હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, SS ટીચર માટે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ BEd જેવી લાયકાત સાથે 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી. મ્યુઝિક ટીચર માટે BPA MPA જેવી લાયકાત સાથે 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી. કેશિયર, ક્લર્ક, એડમિન, ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ, હાર્ડવેર નેટવર્ક ટેકનિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર, ટાઇપિસ્ટ, પીયુન જેવી જગ્યાઓ માટે 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી. ડિઝર્વિંગ કેન્ડિડેટ માટે સેલેરીનો કોઈ પ્રશ્ન નહીં રહે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા ઈમેલ ID અથવા WhatsApp નંબર પર પોતાનું રિઝ્યુમે સેન્ડ કરી શકે છે. આગળ વાત કરીએ સર્વનમન વિદ્યા મંદિર રેઝિડેન્શિયલ CBSE સ્કૂલ ફોર ગર્લ્સ ભરૂચ દ્વારા વિવિધ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ફિમેલ પ્રિન્સિપલ માટે 8 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી. અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી, ફિઝિકલ એજ્યુકેશન માટે PGTsની રિક્વાયરમેન્ટ છે. ઇંગ્લિશ, સાયન્સ, મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી, કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટ માટે TGTsની રિક્વાયરમેન્ટ છે. ઇંગ્લિશ, સાયન્સ, મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ માટે PRTsની રિક્વાયરમેન્ટ છે. લાયકાતની વાત કરીએ તો MCom, MSc, MA, BA, PhD જેવી ડિગ્રી સાથે ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી હોવી જરૂરી. અટ્રેક્ટિવ સેલેરી, ફ્રી ફૂડ, હાઉસ સ્ટેશન ઉમેદવાર માટે એકોમોડેશન ફેસિલિટી મળી રહેશે. ડોટર ચાઇલ્ડ માટે ફ્રી એજ્યુકેશન પણ મળી રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથેનું પોતાનું રિઝ્યુમે આપેલા ઈમેલ ID પર મેલ કરી શકે છે.
આગળ વાત કરીએ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ આણંદ દ્વારા વેબ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પીજીટી કોમ્પ્યુટર સાયન્સ માટે કોમ્પ્યુટર સાયન્સમાં એમએસસી, એમઈ, એમટેક, એમસીએ જેવી લાયકાત 50% સાથે ધરાવતા હોવા જોઈએ. એનસીટીઈ માની યુનિવર્સિટીમાંથી બીએડ, એમએડ જેવી લાયકાત જરૂરી. હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ મેલ માટે ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. ઉંમર તારીખ 1 જુલાઈ 2024ના રોજ 35 થી 62 વર્ષ સુધી હોવી જોઈએ. પે લેવલ 3 અથવા 7 CPCથી ઉપરની સેલેરીમાં 2 વર્ષનો અનુભવ જરૂરી. માસ્ટર ક્લાસ બીએડની લાયકાત અને રિજનલ લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી વધુ ઇચ્છનીય છે. મેલ ફિમેલ કાઉન્સિલર માટે સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગની લાયકાત સાથે સેન્ટ્રલ કે સ્ટેટ લેવલના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી. સેલેરી પોસ્ટ મુજબ 35,000 થી 44,000 સુધી રહેશે. દરેક કેટેગરીઝ માટે અપર એજ લિમિટ 50 વર્ષ અને સ્કૂલ ટીચર્સ માટે 62 વર્ષ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 1 ઓગસ્ટ 2024 શનિવાર સવારે 11 કલાકે રિઝ્યુમે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તથા તેની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક વગેરે સાથે સ્કૂલ ખાતે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે. આગળ વાત કરીએ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય વીરપુર સાબરકાંઠા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર વેબ સ્ટાફની ભરતી જાહેર થઈ છે, જેમાં પીજીટી હિસ્ટ્રી એન્ડ ઇકોનોમિક્સની એક જગ્યા માટે રિલેવન્ટ સબ્જેક્ટમાં માસ્ટર ડિગ્રી અને બીએડની લાયકાત 50% સાથે ધરાવતા હોવા જોઈએ. ઇન્ટરવ્યૂ તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ રહેશે. પીજીટી મેથેમેટિક્સ, હિન્દી, ઇંગ્લિશ માટે રિલેવન્ટ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન પ્લસ બીએડ જેવી લાયકાત 50% સાથે ધરાવતા હોવા જોઈએ. સીટેટ પેપર 2ની એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ. બીએસસી ઓનર્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેવી લાયકાત ધરાવનાર ઉમેદવાર એલિજિબલ નથી. ઇન્ટરવ્યૂ તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ રહેશે. ETL ફેસિલિટેટર માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઓટોનોમસ એન્ડ રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં BE BTECની લાયકાત અથવા MSCની લાયકાત જરૂરી. સ્ટીમ ટીચિંગ, ફેબ્રિકેશન લેબ, પ્રોટોટાઇપિંગમાં અનુભવ વધુ ઇચ્છનીય છે. ફ્રેશર્સ વિથ સ્ટ્રોંગ DIY પ્રોજેક્ટ પોર્ટફોલિયો કેન ઓલ્સો એપ્લાય. ઇન્ટરવ્યૂ તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ રહેશે. ફિમેલ કાઉન્સિલર માટે સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી અથવા ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગમાં ડિપ્લોમાની લાયકાત સાથે સ્ટેટ કે સેન્ટ્રલ લેવલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં કાઉન્સિલિંગનો અનુભવ જરૂરી. ઉંમર તારીખ 1 જુલાઈ 2024ના રોજ 28 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઇન્ટરવ્યૂ તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ રહેશે. હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટની મેલ માટે 1 અને ફિમેલ માટેની 1 જગ્યા માટે ગ્રેજ્યુએશનની લાયકાત સાથે રેપ્યુટેડ સ્કૂલમાં પે લેવલ 3 કે 7 CPCથી ઉપરની સેલેરીમાં 2 વર્ષનો અનુભવ જરૂરી. ઉંમર તારીખ 1 જુલાઈ 2024ના રોજ 35 વર્ષ અને મહત્તમ 62 વર્ષ હોવી જોઈએ. દરેક પોસ્ટ માટે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જરૂરી. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા એડ્રેસ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, તેની કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ID કાર્ડ સાથે આપેલી તારીખના રોજ ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે. રિપોર્ટિંગ ટાઈમ સવારે 9 થી 11 કલાક સુધીનો રહેશે. સેલેરી પોસ્ટ મુજબ 30,000 થી 44,000 સુધી રહેશે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.